લોકડાઉન અંગેની અફવા અંગે નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. જણાવ્યું છે કે અફવા ફેલાવનાર લોકોને બોયકોટ કરવા જોઈએ. અફવા ફેલાવનાર લોકો સામે કડક કાર્યવાહી થશે. અફવાઓમાં નાગરિકો ન આવે તે માટે બધાને અપીલ કરી છે. કોઈ અફવા ફેલાવે તો સરકારને જાણ કરો. અત્યાર સુધીમાં 17 લોકો સામે પગલાં લેવામાં આવ્યા હોવાની વાત હર્ષભાઈ સંઘવીએ કરી. કોઈ બી કાલાબજારી કે પછી આવા સમયે ખોટી અફવાઓ ફેલાવનારો પર કયા પ્રકારે વધુમાં વધુ કડક એક્શન લેવામાં આવે તે માટે બી ખૂબ મહત્વની ચર્ચાઓ કરવામાં આવી છે. હાલ સુધી આ પ્રકારની કાલાબજારી કરતા 17 થી વધારે લોકો પર અલગ અલગ જગ્યાઓ પર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં તમામ શહેર અને જિલ્લાઓના કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાને સૂચના આપવામાં આવી છે કે આવી માહિતી મળતાની સાથે સંપૂર્ણપણે કડકમાં કડક એક્શન એ લોકો પર લેવામાં આવે. સમાજે આ પ્રકારના લોકો જે અફવાઓ ફેલાવે છે તેને બોયકોટ કરવા જોઈએ સામાજિક રીતેથી.